દેશભરમાં નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત બનાવવા માટે નશા મુક્ત યુવા વિકસિત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગત તારીખ 2 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાન શરૂ કરાવ્યું હતું અને દેશના 10 કરોડ યુવાનોને વ્યસન મુક્ત કરવા માટે આ અભિયાનને સફળ બનાવવા બ્રહ્માકુમારી સંસ્થાના દેશભરના કાર્યરત વિવિધ સેવા કેન્દ્રો દ્વારા યુવાનોને વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવનાર છે। ગુરુવારે સવારે પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા આ અભિયાનનો પ્રારંભ પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। સંસ્થાના ઊંઝા હાઈવે પર આવેલ મુખ્ય સેવા કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવેલ નશા મુક્ત યુવા વિકસિત ભારત અભિયાનના પ્રારંભ પ્રસંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે સમયની સાથે સાથે વ્યસનો પણ બદલાયા છે। આપણો દેશ યુવાનોનો દેશ છે, ત્યારે આજના યુવાનો વ્યસન મુક્ત બને તે માટે બ્રહ્માકુમારી સેવા સંસ્થા દ્વારા કરાતા પ્રયાસોને તેઓએ પ્રશંસનીય લેખાવી યુવાનો વ્યસન મુક્ત બની પરિવાર અને રાષ્ટ્રને બરબાદી તરફ જતા અટકાવવા તેઓએ હિમાયત કરી સૌને આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈને વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી। આ પ્રસંગે નશા મુક્ત યુવા વિકસિત ભારત અભિયાન પાટણ દ્વારા પંથકની શાળા કોલેજો સહિત 1 લાખ લોકો સુધી આ વ્યસન મુક્તિનો સંદેશ પહોંચાડવા પાટણ બ્રહ્માકુમારી સેવા સંસ્થાન કટિબદ્ધ હોવાનું સંસ્થાના પૂજ્ય નીલમ દીદીએ જણાવી અત્યાર સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં 4 કરોડથી વધુ લોકોને બ્રહ્માકુમારી સેવા સંસ્થાન દ્વારા વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। સંસ્થા દ્વારા તારીખ 6 ઓગસ્ટથી તારીખ 20 ઓગસ્ટ સુધી ચાલનારા નશા મુક્ત યુવા વિકસિત ભારત અભિયાનના પ્રારંભ પ્રસંગે પાટણથી પ્રસિદ્ધ થતા સરહદનો સાદ દૈનિકના માલિક રાજેશભાઈ સોની તેમજ પત્રકાર યશપાલ સ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સમગ્ર સંચાલન બ્રહ્માકુમારીના નીતા દીદી અને નિધિ દીદી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। આપણા હેડક્વાર્ટર માઉન્ટ આબુથી અને એમાં પણ વિશેષ મેડિકલ વિંગ તરફથી આપણા ડૉક્ટર બનારસીભાઈ ખૂબ ઉત્સાહી, તમે બધા જોતા પણ હશો અને હમણાં આપણા આદરણીય માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ 2 તારીખે આખા વિશ્વને એક સંદેશ આપ્યું કે જેટલું બને આપણે બધા યુવાનો, બાળકો અને મોટાઓ દરેક માટે આ એક શુભકામનાનું કાર્ય છે, વ્યસન મુક્ત બને। ખાસ યુવાનો માટે કેમ કહેવામાં આવે છે કે યુવાનોની અંદર એવી શક્તિ છે, તાકાત છે, તો એમની શક્તિ સૃજનાત્મક કાર્યમાં લાગે, ન કે વ્યસનોના વશ થઈને એ નિરાશ હતાશ બની જાય। કેમ કે વ્યસનના કારણે આપણે જોઈએ છીએ શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક બધી જ રીતે મનુષ્ય પાયમાલ થતા જાય છે। એમની આપણે જોઈએ હમણાં તેને કહ્યું કે વ્યસન અત્યારે યુવાનો એ શરૂઆતની અંદર શોખ કરવા જાય છે કે ચાલો એક પિસ્તોલ પી લઈએ, એક બીડી પી લઈએ, થોડો તમાકુ ખાઈ લઈએ, બીજા એમાં શું થવાનું, પરંતુ એ શોખ ધીમે ધીમે વ્યસનની અંદર પરિવર્તિત થાય। તમને નવાઈ લાગશે, મારા એક ખાસ અંગત મિત્ર હતા, એમના દીકરો વ્યસની બની ગયો। અહીંયા એક રિહેબિલિટેશન સેન્ટર છે આપણી કોલેજ ના એને દાખલ કરવા માટે મેં ગયા, તો અમે એને મૂકીને નીચે ઉતર્યા એટલે એના ટ્રસ્ટી હતા એ મને જોઈ ગયા, કે સાહેબ ઉપર આવો। મેં બધાને ભેગા કર્યા। એ રિહેબિલિટેશન સેન્ટરની અંદર 72 જણા હતા, 72 મોટાભાગના બધા યુવાનો હતા અને એ 72માંથી મેં કહ્યું હાથ ઊંચો કરો, પટેલ કેટલા છે? તો એમાંથી 58 પટેલ હતા
એક પણ રબારી નહોતો, એક પણ ઠાકોર નહોતો, એક પણ મુસ્લિમ નહોતો. કોઈ ઠક્કર હતા, કોઈ પટેલ હતા, કોઈ બ્રાહ્મણ હતા. મેં એમને પૂછ્યું કે શાનું શાનું વ્યસન છે? તો માત્ર દારૂનું કે ચરસનું કે ગાંજાનું તો વ્યસન હોય, પરંતુ અમુક લોકોને મોબાઈલનું વ્યસન હતું. સવારથી ઉઠે તો મોબાઈલ મૂકીને બીજું કોઈ કામ ના કરે.